અમદાવાદમાં વિદેશી પાર્સલની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો। ચોકલેટ બિસ્કિટના પાર્સલની આડમાં ગાંજો મોકલાયો હતો। શાહીબાગ ફોરેન ઓફિસમાંથી આ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો। હાઇબ્રિડ ગાંજાના પાર્સલ બ્રિટનથી આવ્યા હોવાનો પાર્સલમાં ઉલ્લેખ છે। 52 લાખની કિંમતનો 800 મિલીગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। ગાંજો મોકલનાર અને રિસીવ કરનારનું નામ અને સરનામું નકલી નીકળ્યું। કે ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાક પાર્સલોમાં ડ્રગ્સ આવી રહેલ છે, જે હાઇબ્રિડ ગાંજા નામનો એક જે ગાંજો છે એ આવી રહેલ છે, જે માહિતી આધારે પંચો સાથે કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાં જઈ કસ્ટમ ઇન્સ્પેક્ટર ને મળી અને એક લેખિત રિપોર્ટ આપી આ પાર્સલો ચેક કરવા માગતા કુલ 6 પાર્સલ કે જેમાં બિસ્કિટ પણ હતા અને 6 પાર્સલમાંથી ટોટલ 525 ગ્રામ 0.800 મિલીગ્રામ ગાંજો, જેની કિંમત 52,850,000 થાય છે, જે કબજે કરવામાં આવેલ। પાર્સલ ઉપર જોતા સેન્ડર તરીકે લંડનથી પ્રકાશ પટેલ નામ છે અને રિસીવર તરીકે સુરતનું એક એડ્રેસ મળેલ છે, જેનું નામ હતું રમેશ પટેલ, જે ફરજી નામ છે, પણ પાર્સલ ઉપર આ રીતના નામ મળેલા એસઓજી દ્વારા પંચનામાની વિગતે આ જથ્થો કબજે કરી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે।